સુરતના પાનેસરા વિસ્તારમાં વર્ષ 2006માં પગાર મુદ્દે થયેલી હત્યામાં પોલીસે 20 બદલી આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે। આરોપી 18 વર્ષ બાદ પોલીસના હાથે લાગ્યો। પગાર મુદ્દે સાથી મિત્રોની જ હત્યા કરીને 18 વર્ષથી ફરાર આરોપીને પાંડેસરા પોલીસે પકડી પાડ્યો છે। આરોપીએ હત્યા કરીને ભાગ્યા બાદ 2 વાર વિષ પલટો કર્યો હતો। 10 વર્ષ પહેલા તેનો અકસ્માતે હાથ કપાઈ ગયો હોય ત્યારબાદ સાધુનો વેશ ધારણ કર્યો હોવાની બાતમીથી પોલીસે આરોપી નારાયણને ઉત્તર પ્રદેશના દંતોલી ગામેથી પકડી પાડ્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ 2006માં ભેસ્તાન પાસે સળિયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મી સાથે પગાર લેવા બાબતે ઝઘડો કરી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂતે આવેશમાં આવી ભોલાને માથાના ભાગે સળિયો મારી દીધો હતો। આ બનાવમાં ભોલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે અંગે પાંડેસરા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો અને હત્યા બાદ નારાયણસિંહ ફરાર થઈ ગયો હતો। નારાયણસિંહ નહીં મળી આવતા કોર્ટમાંથી CRPCની કલમ 70 મુજબનો વોરંટ ઇસ્યુ પણ કરાયો હતો। નારાયણસિંહ તેના વતનમાં હોવાની બાતમીની સાથે પાંડેસરા પોલીસે વારંવાર ટીમો બનાવીને યુપી મોકલાવી હતી, પરંતુ નારાયણ મળી આવ્યો ન હતો। આ દરમિયાન પાંડેસરા PI NK કામળિયાના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફના PSI SG ચાવડા તેમજ કોન્સ્ટેબલ હરપાલસિંહની ટીમને બાતમી મળી હતી કે નારાયણસિંહ ઉત્તર પ્રદેશના દંતોલી ગામમાં વેશપલટો કરીને રહે છે, જેને આધારે પોલીસે વધુ એકવાર ટીમ બનાવીને તેના વતન મોકલાવી હતી। એ પછી પોલીસે ભારે જહેમત બાદ નારાયણસિંહને પકડી પાડ્યો હતો। પોલીસની પૂછપરછ દરમિયાન હત્યારો નારાયણ પહેલા મુંબઈ અને ત્યાંથી કાનપુર ભાગી ગયો હતો। કાનપુરમાં કોઈ તેને પકડે નહીં તે માટે નારાયણે પોતાનું નામ બદલીને રાજુ કરી નાખ્યું હતું। આ સાથે 2014માં નારાયણને રોડ અકસ્માત નડ્યો હતો અને તેનો ડાબો હાથ કપાઈ ગયો હતો। ત્યારબાદ ફરીવાર તેણે વેશપલટો કરી સાધુનો વેશ ધારણ કરી લીધો હતો। આમ પોલીસે 18 વર્ષથી સતત ભાગતા ફરતા નારાયણસિંહને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી છે। पांडेसरा पुलिस स्टेशन विस्तार में हाउसिंग रोड बन रहा था 2006 में, तो वहाँ पे रात को 2 सिक्योरिटी वालों के बीच में झगड़ा हुआ और एक ने दूसरे को सरिये से मार दिया। और जो मरने वाला था उसका नाम भोला रामदीन पटेल था। ये फतेहपुरा यूपी का मूल रूप से रहने वाला था। और जो मारने वाला है वो नारायण सिंह उर्फे राजू सौरभ सिंह ब्रिजमोहन सिंह राजपूत है। ये लल वैली फतेहपुर यूपी का रहने वाला है। ये यहाँ से इसको सरिया मार के और यहाँ से रात को भाग गया था। ये घटना 2006 की है। उसके बाद में ये 2 साल तक करीब मुंबई में रहा। उसके बाद में थोड़े दिन कानपुर रहा, फिर एक ट्रांसपोर्ट की गाड़ी चलाने लग गया। MP में इसका एक्सीडेंट हो गया, एक हाथ कट गया इसका, और बाद में ये वापस अपने गांव में चला गया और वहाँ साधु का वेश धारण कर लिया और गांव के बगल में एक जंगल में रहने लग गया। હિન્દુવાદી નેતા હત્યા ષડયંત્ર મામલે અબુબકર ઉર્ફે અશોક સુથારની રાજસ્થાનના બિકાનેરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પાકિસ્તાની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબુબકર બની ગયો છે। હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્રમાં કઠોરના મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરના ગ્રાફિક ડિઝાઇનર ઓપરેટર અને 1 કરોડ રૂપિયાની સુપારી લેનારની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી બિકાનેર ખાતે પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ ગતરોજ તેને સુરત ખાતે આવી હતી। પોલીસે આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્રમાં ઝડપાયેલા કઠોરના કટ્ટરવાદી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટિમોલની ધરપકડ કરી તેની પૂછપરછ અને વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરને આધારે સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણાને 1 કરોડ રૂપિયાની સુપારી આપનારને સુરત ક્રાઇમ બ્રાન્ચે અશોક ઉર્ફે અબુબકર રામેશ્વરલાલ સુથારને રૂપિયા 15,000ના મોબાઈલ ફોન સાથે સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછમાં અશોક ઉર્ફે અબુબકર પાકિસ્તાનના ઘણા લોકો સાથે સંપર્કમાં હતો। તેઓ લોકો પાસે કામની માંગણી દરમિયાન સોશિયલ મીડિયા મારફતે બહારના દેશના કોડવાળા નંબરથી વોટ્સએપ મેસેજથી સોહેલનો લાઓસ દેશનો નંબર આપી વોટ્સએપ ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું, જેથી આરોપી અશોક ઉર્ફે અબુબકરે વોટ્સએપ નંબર પરથી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવીના વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરી કોઈપણ કામ કરવા માટે જણાવતા મૌલવી સોહેલે ઉપદેશ રાણાનો ફોટો મોકલી તેને ઉડાવી દેશે તો 1 કરોડ રૂપિયા આપશે। હાલમાં ઉપદેશ રાણા ગુજરાતમાં હોવાનું સુપારી
આપેલ હતી. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અશોક ઉર્ફે અબુ બકરે ગતરોજ સુરત ખાતે લઈ આવી હતી અને ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે અલગ અલગ મુદ્દાઓને આધારે અશોક ઉર્ફે અબુ બકરના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે રિમાન્ડને આધારે આરોપી બીજા કોના જોડે સંપર્કમાં હતો, ધર્મ પરિવર્તન કરવાનું કારણ જાણવા સહિત અન્ય મહત્વના માહિતી બહાર આવવાની શક્યતા છે. મૌલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી. ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે. તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે, નામ છે અબુ બકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાનેર, રાજસ્થાનથી. આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી. તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન મનપા કમિશનર શાલિની અગ્રવાલ, સિટી ઇજનેર, આરોગ્ય અધિકારી, ઝોનલ ચીફ સાથે ખાડીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ વખતે ચોમાસાના વહેલા આગમનની આગાહી વચ્ચે મનપા કમિશનર શાલિની અગ્રવાલે લિંબાયત અને ઉધના વિસ્તારમાં સરપ્રાઇઝ રાઉન્ડ લઈ પ્રી મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરી હતી. જો કે અમુક જગ્યાએ ખાડીના કચરાને કારણે પાણીનું વહેણ અટકતું હોવાથી ચોમાસા દરમિયાન ભારે વરસાદમાં ખાડી ભયજનક સ્થિતિમાં પહોંચી જાય તેવી શક્યતા હોય કમિશનર અકળાયા હતા. પાણીનો ફ્લો એક પણ જગ્યાએ અટકવો જોઈએ નહીં તેવી કડક તાકીદ કરી હતી. છેલ્લા 2 માસથી શહેરમાં દર વર્ષની જેમ તમામ ઝોનમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મનપા કમિશનર દ્વારા વખતો વખત આ કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. ત્યારે 2 દિવસ પહેલા પણ મનપા ખાતે મળેલી બેઠકમાં મનપા કમિશનરે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કર્યા બાદ અધિકારીઓએ આપેલી માહિતી સાચી છે કે કાગળ પર ઘોડા દોડી રહ્યા છે તે ચકાસવા માટે કમિશનર શાલિની અગ્રવાલે ખાડી કિનારે ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને ઝોન કક્ષાએથી સમગ્ર સુરત શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના કરવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે. એમના સિવાય સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ઇનલેટ ચેમ્બર્સ, મેઇન હોલ ચેમ્બર્સ, ઢાંકણ વગેરેની રિપેર્સ, મેન્ટેનન્સ, ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે. આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રી મોન્સૂન કામગીરી થઈ છે, સાફ સફાઈ થઈ છે, ખાડીની સાફ સફાઈ થઈ છે, એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરત શહેરમાં ફરી હત્યાનો બનાવ બનવા પામ્યો છે. વરાછા બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરને લૂંટ, બળાત્કાર, હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય બની ગયા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ગંભીર બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર સુરતમાં હત્યાનો બનાવ બનવા પામ્યો છે. વરાછા બોમ્બે માર્કેટ વિસ્તારમાં હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ છે. નશાની હાલતમાં 2 ઇસમો બાખડતા મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. જોતજોતામાં એક ઇસમને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. મૃતક 40 વર્ષીય દેબાશીષ બહેરા હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ હત્યારો ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે વરાછા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાના પ્રકરણમાં વધુ એકની ધરપકડ કરી લીધી છે. ડુપ્લિકેટ નોટ વટાવે તે પહેલા સાદિક અલી પઠાણ પોલીસની જાળમાં ફસાયો હતો. એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટ પ્રકરણમાં વધુ એક આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.
તેમાં બટાટા ગેંગનો સાગરીત સાદિક અલી આ કેસમાં વોન્ટેડ હતો. તેના ઘરે દરોડા પાડીને પોલીસે 2.90 લાખની 200 અને 500ની ડુપ્લિકેટ નોટ કબજે કરી છે. સાદિક અલી આ નોટ વટાવે તે પહેલાં જ તેના ઘરમાંથી આ નોટ મળી આવી હતી. દરમિયાન હેરાલ્ડ સાપ્તાહિક ચલાવતા આરોપી ફિરોઝ શાહ, બાબુલાલ ગંગારામ કપાસિયા, શફીક ખાન, ઇસ્લામ ખાનને લંબાદ પોલીસને સોંપવામાં આવ્યા હતા. લંબાદ પોલીસે આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમાં આરોપીઓએ ક્યાંથી અને કેવી રીતે નોટો મેળવી, તેઓ સાથે અને કેટલા લોકો સંપર્કમાં છે તેની તપાસ શરૂ કરી છે. એમપી સિવાય અન્ય રાજ્યોમાં નોટો પધરાવાઈ હોવાની આશંકા છે. ઉપરાંત આ આરોપીઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેથી વધુ વિગતો મેળવવા માટે 4 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. ફિરોઝને લંબાદ પોલીસમાં ઉઠક બેઠક હોવાથી વિગત જાણવા મળી છે. આમ પણ લંબાદ ડિસ્ટાફ તથા ડિસ્ટાફમાંથી હકાલપટ્ટી કરાયેલા અને હાલમાં બ્રાન્ચમાં કામ કરતા વિવાદી પોલીસ કોન્સ્ટેબલો સાથે ફિરોઝનો ઘરોબો હતો. લંબાદ પોલીસ મથકથી હેરાલ્ડની ઓફિસ 200 મીટરના અંતર પર જ છે. તો પછી જે કામગીરી એસઓજી અને પીસીબીએ કરી તે કામગીરી લંબાદ પોલીસે કેમ નહીં કરી તે તપાસનો વિષય બની ગયો છે. ગત તારીખ 21/5/2024ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100ની 500 અને 200ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ. ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોઝ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70,000 કે 80,000 રૂપિયામાં એને આપેલી. તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો. ત્યારબાદ અમારા સીપી સાહેબે, અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ. તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી. એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આંટા મારી રહ્યો છે. તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800ની 200ના દરની ચલણી નોટો કબજે કરેલ છે. સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં આજે એક કાચા કામનો આરોપી બેરેકમાં પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સુરતની લાજપોર મધ્યસ્થ જેલ અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. મોબાઈલ મળ્યો હોય કે મારામારી થઈ હોય સહિતના અનેકવાર વિવાદ ઊભા થતા હોય છે. પરંતુ આજે એક કાચા કામનો આરોપી બેરેકમાં પડી જતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. કાચા કામનો આરોપી દત્તુભાઈ ભમ્મરેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે પડી જવાથી વાગ્યું કે મારામારીથી તે સવાલ ચર્ચાનો વિષય બન્યો છે.